Hey everyone, good morning. Welcome back to my new video. And કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મોર્નિંગના વાગ્યા છે 6:30 સમથિંગ એન્ડ મે બી આ તરફ થઈ ગઈ છું રેડી એન્ડ નીકળી ગઈ છું અત્યારે ગ્રાઉન્ડ જવા માટે, કેમ કે હમણાં મોર્નિંગમાં જ રનિંગ સ્ટાર્ટ કર્યું છે. સો ફાઇનલી અત્યારે મેં બી પહોંચી ગઈ છું એથ્લેટિક ગ્રાઉન્ડ એન્ડ આ તરફ મોર્નિંગનો નજારો તમે એથ્લેટિક ગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો કે બહુ બધા લોકો અહીંયા રનિંગ કરી રહ્યા છે એન્ડ ભરતીનો માહોલ પ્રોપરલી દેખાઈ રહ્યો છે. એન્ડ દરેક સિટીની અંદર ઓલરેડી બધી જગ્યાએ બધા ગ્રાઉન્ડ પર અત્યારે બધા લોકો રનિંગ કંઈક આ જ રીતે કરી રહ્યા છે. જ્યારે આપણને લાગતું હોય છે કે આપણી જોડે કોઈ જ કોમ્પિટિશન નથી, આપણે એકલાએ જ આગળ વધવાનું છે, બટ એવું નથી હોતું. જ્યારે બહાર નીકળી અને ગ્રાઉન્ડ પર જઈને જોશો તો ખ્યાલ આવશે કે કેટલા લોકો આ ભરતીની તૈયારી કરી રહ્યા છે. સો ફાઇનલી ચલો મેં બી મારું રનિંગ વર્કઆઉટ અત્યારે મોર્નિંગમાં જ આ રીતે સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ 400 મીટરના 4 રાઉન્ડ લગાવ્યા એન્ડ એમનો ટાઈમિંગ આજે આવ્યો છે 8:45 એન્ડ ત્યાર પછી અત્યારે મેં મારું સ્પ્રિન્ટ વગેરે એન્ડ એક્સરસાઇઝ વગેરે બધું આજે મેં વર્કઆઉટ ફિનિશ કરીશ. એન્ડ નહીં તો મેં નાઇટમાં વર્કઆઉટ કરી રહી હતી, બટ અત્યારે ઠંડીના દિવસો બી નજીક આવી રહ્યા છે. સો ચલો મેં બી મારું રનિંગ છે એ કન્ટિન્યુ મોર્નિંગમાં કરીશ. સો ફાઇનલી મેં તો મારું રનિંગ કંઈક આ જ રીતે અત્યારે કન્ટિન્યુ રાખ્યું છે એન્ડ ઘણા લોકોએ હજી સ્ટાર્ટ બી નથી કર્યું એન્ડ સ્ટાર્ટ કરી દીધું છે, તો એમનો ટાઈમિંગ બહુ જ વધારે જઈ રહ્યો છે. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે તો રેગ્યુલર વર્કઆઉટ કરો એન્ડ લોંગ વર્કઆઉટ કરો, તમારો ટાઈમિંગ છે એ પ્રોપર ટાઈમિંગ આવી જશે. બટ પહેલાં તમે છે કન્ટિન્યુ કરો એન્ડ લોંગ વર્કઆઉટ કરો એન્ડ એક્સરસાઇઝ વગેરે કરો એટલે થઈ જશે. ઓલરેડી એમના માટે મેં એક વિડીયો અપલોડ કર્યો છે કઈ રીતે એક્સરસાઇઝ, સ્ટ્રેચિંગ એન્ડ રનિંગ કરવું જોઈએ એમના માટે. આઈ હોપ કે તમે લોકોએ જોયો હશે. એન્ડ ચલો મેં બી મારું રનિંગ વર્કઆઉટ કંઈક આ જ રીતે અત્યારે કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં.
હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આજે મોર્નિંગમાં મેં આવી ગઈ હતી એથ્લેટિક ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે. સો ફાઇનલી મારું રનિંગ વર્કઆઉટ બી ફિનિશ થઈ ગયું છે. વાગ્યા છે મોર્નિંગના 9 એન્ડ ઓલરેડી ગ્રાઉન્ડ બી ખાલી થઈ ગયું છે. આ તરફ તમે જોઈ શકો છો એન્ડ મારું રનિંગ વર્કઆઉટ બી ફિનિશ થઈ ગયું છે. સો ચલો અત્યારે મેં ઓલરેડી મોર્નિંગની અંદર મારું રનિંગ છે સ્ટાર્ટ કરી દીધું છે. સો ફાઇનલી ચલો આજનું રનિંગ વર્કઆઉટ બી ફિનિશ. અહીંયાથી મેં જઈશ ડાયરેક્ટ ઘૂંટો પીવા માટે એન્ડ ત્યાર પછી રૂમ પર એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. ફાઇનલી અત્યારે રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી મેં બી આવી ગઈ છું રૂમ પર એન્ડ સૌથી પહેલાં સ્નાન કરી મારા હનુમાનજી દત્તુને મનાવી એન્ડ ત્યાર પછી અત્યારે મેં બી આવી ગઈ છું કિચનમાં એન્ડ મારો નાસ્તો વગેરે રેડી કરીશ. એન્ડ મોર્નિંગમાં જ ગરમ પાણી જોડે મારી મોર્નિંગની શરૂઆત થતી હોય છે, તો સૌથી પહેલાં ગરમ પાણી પીશ એન્ડ ત્યાર પછી આ તરફ અત્યારે મારી ચાય બનવા મૂકી દીધી છે એન્ડ નાસ્તો વગેરે રેડી કરી એન્ડ નાસ્તો કરી મારું મોર્નિંગ રૂટીન છે કન્ટિન્યુ કરીશ એન્ડ મારું રીડિંગ વગેરે બી. સો હે ગાઈઝ ફાઇનલી મોર્નિંગ રૂટીન ફિનિશ કરી અત્યારે મેં બી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. સો મોર્નિંગમાં જ ઓલરેડી અત્યારે મારું રનિંગ વગેરે કમ્પ્લીટ થઈ ગયું છે. સો રનિંગ માટે સાંજે જવાનું નથી. સો ફૂલ ડે અત્યારે મેં છે મારું રીડિંગ જ કરીશ એન્ડ અત્યારે મેં જે સબ્જેક્ટ રીડ કરી રહી છું એ છે ભારતની ભૂગોળ એન્ડ યુવા પબ્લિકેશનની મારી પાસે બુક્સ છે, તો એ જ મેં કન્ટિન્યુ કરીશ. ફાઇનલી એ ભારતની ભૂગોળ ફિનિશ થવા આવી ગઈ છે. જે આ મંથનો મારો ટાર્ગેટ હતો એ બી કમ્પ્લીટ થવા આવી ગયો છે. સો ચલો અત્યારે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરું એન્ડ મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો ફાઇનલી અત્યારે મેં બી મારું રીડિંગ છે કંઈક આ જ રીતે કન્ટિન્યુ કરીશ એન્ડ આગળ જણાવ્યું એ પ્રમાણે મેં અત્યારે રીડ કરી રહી છું ભૂગોળ એન્ડ બંધારણ ને ભૂગોળ અત્યારે આ મંથની અંદર મારે કમ્પ્લીટ કરવાનું જે ટાર્ગેટ હતો એ બી ફિનિશ થવા આવી ગયું છે એન્ડ બંનેમાં બચ્ચા છે લાસ્ટ 2 થી 3 ચેપ્ટર સમથિંગ. સો એ બી આ મંથની અંદર ફાઇનલી ફિનિશ થઈ જશે એન્ડ મેં મારું રીડિંગમાં ઘણા લોકો પૂછી રહ્યા છે તમે કેટલા સબ્જેક્ટ કવર કર્યા છે. સો GCRT કમ્પ્લીટ થઈ ગઈ છે, બંધારણ ભૂગોળ એન્ડ રિઝનિંગ મારું ચાલુ છે. સો ફાઇનલી આ રીતે કંઈક મારું રીડિંગ ચાલી રહ્યું છે એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય એન્ડ મેં બી જમવાનું રેડી કરી એન્ડ આ તરફ અત્યારે આ રીતે કંઈક જમી લઈશ. જમીને ફરી મેં આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર એન્ડ ફરી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરી દીધું છે. સો મોર્નિંગ ટુ નાઇટ કંઈક આ જ રીતે અત્યારે મારું શેડ્યુલ ચાલી રહ્યું છે એન્ડ રનિંગ છે અત્યારે મારું મોર્નિંગમાં જ ચાલી રહ્યું છે. આઈ હોપ કે તમારા લોકોનું રનિંગ એન્ડ રીડિંગ બેસ્ટ ચાલી રહ્યું હશે એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.